નમસ્કાર. અત્યારે ખેડૂતથી લઈ અને બધાનો એક જ સવાલ છે કે ચોમાસું આવી ગયું પણ વરસાદ હવે ક્યારે આવશે? કેમ કે ઋતુ બદલાઈ ગઈ પણ પરિસ્થિતિ હજુ એમની એમ જ છે. ગરમીમાંથી રાહત ક્યારે મળશે? બફારામાંથી છુટકારો ક્યારે મળશે? ત્યારે આ તમામ સવાલોના જવાબ આપણે જાણીશું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની હવામાન આગાહી પરથી. પરેશભાઈનું કહેવું છે કે અંતે નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતમાં પહોંચી ગયું છે. આવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે 15 જૂનના જે ચોમાસું બેસતું હોય છે એ પણ આ વર્ષના વરસાદે કંઈક વધુ જ રાહ જોવડાવી હોય એવું લાગી રહ્યું છે. કેમ કે અત્યારે ચાલી રહ્યો છે વરસાદનો બીજો રાઉન્ડ. પ્રથમ રાઉન્ડ છે એ 17 જૂનથી લઈ અને 21 જૂન સુધીનો હતો, જેમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને વાવણી લાયક વરસાદ પણ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળ્યો હતો. હવે 22 થી 25 જૂનનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં પણ શરૂઆતમાં સુરત, નવસારી, વાપી, વલસાડ, બિલીમોરા આ તમામ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. પણ હવામાન વિભાગ દ્વારા ચોમાસાના પ્રવેશની જાહેરાત થઈ ન હતી. પણ આજે હવામાન વિભાગે જાહેરાત કરી છે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે. એ તમામ વિસ્તાર એટલે કે સુરત, છોટાઉદેપુરના અમુક ગ્રામ્ય વિસ્તારો, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, હવે આ વિસ્તારોની અંદર નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. આ મોટા અને સારા સમાચાર ગણી શકાય છે. કેમ કે જો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થયો એનો મતલબ એ કે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ ગણી શકાય છે. પણ હજુ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આમાં ચોમાસાનો પ્રવેશ થયો નથી. તો આમ અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે એ મુજબ ચોમાસું હવે રોકાવાનું નથી, એ ધીમે ધીમે આગળ વધતું જ રહેવાનું છે. અને સાથે 30 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો સાથે જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં આજથી લઈ અને 30 તારીખ સુધીમાં સારો એવો વરસાદ કે જે વાવણી લાયક ગણી શકાય એ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. અને સાથે જ ઉત્તર ગુજરાત અને કચ્છના જે વિસ્તારો છે ત્યાં 30 તારીખ સુધીમાં સીમિત વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદનો લાભ મળવાની સંભાવનાઓ છે. સાર્વત્રિક લાભ ઉત્તર ગુજરાત અને કચ્છને મળવાનો નથી, પણ પછીનો જે જુલાઈ મહિનાનો રાઉન્ડ આવશે કે જે 1 જુલાઈથી લઈ અને 5 જુલાઈ સુધીનો રહેવાનો છે ત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છને આ લાભ મળી જશે. અને સૌરાષ્ટ્ર સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે એ કહી શકાય કે વધારાના વરસાદનો લાભ મળી જશે. આમ આ રીતે ચોમાસું છે એ 3 સ્ટેપમાં કવર કરવાનું છે, જેમાં 15 જૂન આસપાસ એક રાઉન્ડ આવ્યો, બીજો રાઉન્ડ 22 જૂનથી 25 જૂન દરમિયાન અને ત્રીજો રાઉન્ડ છે એ રહેવાનો છે 28 જૂનથી લઈ અને ત્રીજી અથવા તો 4થી જુલાઈ સુધી રહેવાનો છે. આવું 3 સ્ટેપમાં ચોમાસું આવશે એવું પરેશભાઈ દ્વારા આગાહી કરવામાં આવી હતી, અનુમાન લગાવવામાં આવ્યું હતું. અને એ જ મુજબ અત્યારે ચોમાસું છે એ ચાલી રહ્યું છે. અને અત્યારે ગુજરાતમાં જે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે તે નબળું નથી પડવાનું, સતત આગળ વધતું રહેવાનું છે. અને જે વિસ્તારો વરસાદથી વંચિત હતા ત્યાં પણ સારો એવો વરસાદ પડશે એવી અત્યારે આગાહી કરવામાં આવી રહી છે. બાકી દર વર્ષે જૂન મહિનામાં જે વરસાદ પડતો હોય છે એના કરતાં આ વર્ષે સરખામણીમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે અને કદાચ 30 જૂન સુધી પણ ઓછું રહી શકે છે. પણ જુલાઈમાં વરસાદ નિરાશ નહીં કરે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને વાવણી લાયક વરસાદ શરૂ રહેશે અને આ બાદ પણ પિયત જોગ વરસાદ ચાલુ રહેશે એવી આગાહી પરેશભાઈ દ્વારા કરવામાં આવી છે. તો આ મુજબની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.